આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર. કચ્છ મિત્રની હેડલાઇન: 600 કરોડના ડ્રગ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે: પોરબંદર નજીક સમુદ્રમાં ઓપરેશન, 602 કરોડના હેરોઇન સાથે 15 પાકિસ્તાની પકડાયા. દિવ્ય ભાસ્કરની હેડલાઇન જણાવે છે કે પોરબંદર નજીક સમુદ્રમાંથી પાકિસ્તાનની બોટમાંથી 600 કરોડનું ડ્રગ્સ પકડાયું. સંદેશની હેડલાઇન છે: અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટમાંથી 600 કરોડના હેરોઇન સાથે 14 પાકિસ્તાની પકડાયા. કચ્છ મિત્રના છેલ્લા પાનાની હેડલાઇન છે: 2 શહેર સમાવતો ગાંધીધામ મત વિસ્તાર સૌથી મોટો. મંજી બોખાણી અને રમેશ ધેડાનો અહેવાલ છે. ગાંધીધામ વિધાનસભામાં 2 લોકસભા મુજબ જ ભાજપને સરસાઈનો વિશ્વાસ. મતદારોના મનમાં કામો ન થયાનો વસવસો. ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર દબાણ, શાળાના જર્જરિત ઓરડા સહિતની સમસ્યાઓ. કોંગ્રેસ કહે છે ભાજપે માત્ર ખાતમુહૂર્ત જ કર્યા. કચ્છ ભાસ્કરની હેડલાઇન છે કે ગુડથર મતિયાદેવના મેળામાં શ્રદ્ધાળુ મહાલ્યા. મહાઆરતી, જ્ઞાન કથન, બારઈ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શાળા કોલેજની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હોય મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે ભુજથી મુંબઈ જવા ફ્લાઇટમાં 1.25 કલાક લાગે તેટલો સમય તો એરપોર્ટની લાઇનમાં ઊભવું પડે છે. પ્રવાસીઓનો ધસારો છે ત્યારે જ સુવિધા આપવામાં એરપોર્ટનું તંત્ર ખાડે ગયું. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે: કેટલાક લોકો શિક્ષણને ભલે ધંધો કહેતા હોય, પરંતુ સરકારે તેના પર જીએસટી લાદ્યો નથી. શિક્ષણ આપતી સંસ્થા માન્ય હોવી જોઈએ અને કોર્સ પણ માન્ય હોવો જોઈએ, એટલે કે બંને શરતો પૂર્તિ થતી હોવી જોઈએ, તો જ જીએસટી હેઠળ વેરા માફીનો લાભ મળે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે: દિવાળી વેકેશન 21 દિવસનું સમાન, પરંતુ ઉનાળુ વેકેશન સ્કૂલો માટે 35 દિવસ, પણ યુનિવર્સિટી અને કોલેજો માટે 49 દિવસનું. યુજીસી મુજબ યુનિવર્સિટી અને કોલેજોને વેકેશન વધુ અપાય છે. સ્કૂલોમાં સરકારના વિનિયમો મુજબ વેકેશન અપાય છે. સંદેશના અંદરના પાને સમાચાર છે: પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગ મતદારો માટે 39 સક્ષમ રથ બનાવાશે. કચ્છ જિલ્લાના 2816 પ્રજ્ઞાચક્ષુ મતદારોને યુનિવર્સલ વોટર સ્લીપ આપવાનું શરૂ. દરેક ટીમમાં 1 તબીબ તથા 1 શિક્ષક રહેશે. 40 વિશેષ શિક્ષકો તેમજ આરોગ્ય કેન્દ્રના તબીબો પણ જોડાશે. અન્ય એક નાનકડી હેડલાઇન છે: કચ્છ મોરબી લોકસભા બેઠકના 1623 મતદારોએ હોમ વોટિંગ કર્યું. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં: દારૂ કેસની ધમકી આપી નકલી પોલીસે રૂપિયા પડાવ્યા. શિરવાના ખેડૂતને મસ્કાના પાર્ટી પ્લોટમાં લઈ જઈ દારૂની બોટલ સાથે ફોટો પાડી 3 શખ્સોએ ફસાવ્યો. પોલીસમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવાતા તપાસ હાથ ધરાઈ. હું રીતુ ભટ્ટ. ન્યૂઝ 18 ના સમાચાર જણાવે છે: અમિતાભ બચ્ચનને મળ્યો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ. રણદીપ હુડા પર મંચ પર હાજર રહ્યા. મુંબઈના દીનાનાથ મંગેશકર નાટ્યગૃહમાં અમિતાભ બચ્ચનને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અમિતાભ બચ્ચને આ સન્માન માટે પસંદ થવા બદલ લોકોનો આભાર પણ માન્યો હતો. ત્યારબાદ અમિતાભ બચ્ચને લતાજી સાથેની જૂની યાદો પણ તાજા કરી. હું નીરજ મચ્છર. TV9 ગુજરાતીના સમાચાર. વોટ્સઅપ અને તેની પેરેન્ટ કંપની મેટાએ ભારતના આઈટી કાયદાના એક નિયમને કોર્ટમાં પડકાર્યો. સરકાર એવું ઈચ્છે છે કે કંપનીઓ મેસેજને ટ્રેક કરે અને જરૂર પડે તો મેસેજના સ્ત્રોત જાહેર કરે. એટલે કે આ મેસેજ કોને મોકલ્યો તેની માહિતી સરકારને આપવી જોઈએ. પરંતુ વોટ્સઅપનું કહેવું છે કે આનાથી લોકોની પ્રાઇવસી જોખમમાં મુકાઈ જશે. દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સઅપ તરફથી હાજર થયેલા એડવોકેટ તેજસ કારિયાએ સ્પષ્ટ કહ્યું કે જો અમને ઇન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો વોટ્સઅપ ભારત છોડી દેશે. ભારતમાં 40 કરોડથી વધુ યુઝર્સ ધરાવતા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સઅપના આવા નિર્ણયથી ભારતીય યુઝર્સ પર મોટી અસર થશે.
અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર